હું કેયુર સોરઠિયા આકૃતિ આર્ટ ગ્રુપના કોર કમિટી મેમ્બર છું અને આકૃતિ આર્ટ ગ્રુપનું આ 18મું એક્ઝિબિશન છે અને હનુમાનજીની ભક્તિ અને સનાતનની શક્તિને રિપ્રેઝેન્ટ કરતું અમારું હનુમાનજીની થીમ ઉપર આ આખું આર્ટ એક્ઝિબિશન છે. નાનાથી લઈને મોટા સુધીના બધા વ્યક્તિ દ્વારા તૈયાર થયેલું આ ઘણા બધા આર્ટ રિપ્રેઝેન્ટ કર્યા છે, જેમાં કેનવાસ છે, ઓઇલ પેઇન્ટિંગ છે, ફેબ્રિક પેઇન્ટિંગ છે, સેન્ડ આર્ટ છે, સ્કલ્પચર છે, ક્રોશે વર્ક છે, મિરર આર્ટ છે, મડ આર્ટ છે અને લિપન આર્ટ છે અને બીજા ઘણા બધા આર્ટ છે. તમે જોઈ શકો છો મારી પાછળ એક પેઇન્ટિંગ છે જે 4 વર્ષના નાના છોકરાએ તૈયાર કરેલું છે અને આપણી આજુબાજુમાં ઘણા બધા પેઇન્ટિંગ દેખાતા હશે, તે બી રાજકોટના ઉભરતા આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. મારું નામ નાગર જીયા છે અને હું આકૃતિ આર્ટ ગ્રુપમાં મેનેજમેન્ટ ટીમમાં વર્ક કરું છું. આ એક્ઝિબિશનમાં અમે 3 કોન્સેપ્ટ રાખેલા છે કે જેમાં એક થીમ બેઝ છે, એક નોન થીમ બેઝ છે કે જેમાં આર્ટિસ્ટ પોતાની રચના પ્રમાણે તેમનું ડ્રોઈંગ મૂકી શકે છે અને થર્ડ છે એમાં અમે ટેબલ પ્રોવાઈડ્સ કરેલા છે કે જેમાં જે પાર્ટિસિપેટ્સ છે તે પોતાનું જ વર્ક અહીંયા ડિસ્પ્લે કરી શકે છે. થેન્ક યુ. મારું નામ ઇશરત ભારમલ છે. હું એક આર્ટિસ્ટ છું અને રેસકોર્સ પાસે જે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી આવેલી છે ત્યાં આકૃતિ આર્ટ ગ્રુપે એક એક્ઝિબિશન રાખેલું છે જેનું નામ છે સંકટ મોચન એક્ઝિબિશન. એક્ઝિબિશનને ઓલરેડી 1 દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે, હવે 2 દિવસ બાકી છે, 9th મે અને 10th મે. તો તમે મસ્ટ વિઝિટ કરજો એક્ઝિબિશનને. અને આ આખા એક્ઝિબિશનમાં થીમ અને નોન થીમ પેઇન્ટિંગ્સ છે અને બધા ટાઈપના પેઇન્ટિંગ્સ છે, ચારકોલ, એક્રેલિક, રેઝિન આર્ટ, લિપન આર્ટ, બધા ટાઈપના. તો મસ્ટ વિઝિટ કરજો.